વિદ્યાર્થી મિત્રો એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 માં ગણિત વિષયની પ્રેક્ટિસ વર્કમાં પ્રકરણ 8 બેઝિક પદાવલીઓ અને નિત્યસમ એમાં સ્વાધ્યાય 8.4 શીખીશું। તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો જેથી નવા વિડીયો તમને સરળતાથી મળી રહે। તો સ્વાધ્યાય 8.4 માં પ્રશ્ન 1 ગુણાકાર કરો। તો એમાં પહેલો દાખલો અહીં વિદ્યાર્થી મિત્રો એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર આપેલ છે। તો આપણે પ્રથમ એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરીએ તો 2ab ગુણ્યા 5ab થશે ઓછા 2ab ગુણ્યા 1 એટલે 2ab જ કહેવાય। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 2ab ગુણ્યા 5ab એટલે 5 દુ 10, a ગુણ્યા a એટલે a ની 2 ઘાત અને b ગુણ્યા b એટલે b ની 2 ઘાત ઓછા 2ab। તો આ રીતે ગુણાકાર કરવાનો છે। એના પછી બીજો દાખલો તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર આપેલ છે। તો પ્રથમ આપણે અહીં -3x વર્ગ y નો xy વર્ગ સાથે ગુણાકાર કરીએ તો આપણને મળે -3x ની 3 ઘાત અને y ની 3 ઘાત। કેમ કે અહીંયા x ની 2 ઘાત છે, અહીંયા 1 છે, અહીંયા y ની 1 ઘાત છે અને y ની 2 ઘાત છે। તો આમ x ની 3 ઘાત y ની 3 ઘાત। હવે અહીંયા ઓછા અને અહીંયા પણ ઓછા, તો ઓછા ઓછા વત્તા થઈ જશે। 3 દુ 6x વર્ગ y બરોબર। તો આમ આપણને જવાબ મળે -3x ની 3 ઘાત y ની 3 ઘાત વત્તા 6x વર્ગ y। એના પછી ત્રીજો દાખલો તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર આપ્યો છે, પરંતુ અહીંયા દ્વિપદી આગળ આપેલી છે તો ગુણાકાર તો આપણે એ રીતે જ કરવાનો છે। આ એક પદીનો પ્રથમ આપણે 3x વર્ગ સાથે ગુણાકાર કરીએ તો અહીં ઋણ ચિહ્ન આપેલ છે માટે ઓછા 3 દુ 6x ની 2 ઘાત છે અને y ની 3 ઘાત છે। એના પછી y નો 2y ઘન સાથે ગુણાકાર કરીશું તો અહીં બે ઋણ ચિહ્નો છે, 2y ઘન આગળ પણ ઋણ ચિહ્ન અને y ની આગળ પણ ઋણ ચિહ્ન માટે ઓછા ઓછા વત્તા થશે તો 2y ની કુલ 4 ઘાત। કેમ કે અહીંયા 1 અને અહીંયા 3 તો કુલ 4 ઘાત। તો આમ આપણને જવાબ મળશે ઓછા 6x ની 2 ઘાત y ની 3 ઘાત વત્તા 2y ની 4 ઘાત। એના પછી ચોથો દાખલો 5m ની 2 ઘાત ઓછા 4n ની 2 ઘાત અને કૌંસમાં ઓછા 2mn। તો અહીંયા પણ એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર આપેલ છે તો પ્રથમ ઓછા 2mn ને આપણે 5m ની 2 ઘાત સાથે ગુણાકાર કરીએ તો ઓછા 5 દુ 10, m ની કુલ 3 ઘાત થશે અને n બરોબર। અહીંયા m ની 1 ઘાત છે અને અહીંયા 2 ઘાત છે અને અહીં n ની 1 જ ઘાત છે। એના પછી ઓછા 4n વર્ગ અને ઓછા 2mn નો ગુણાકાર કરીએ તો ઓછા ઓછા વત્તા થઈ જશે। 4 દુ 8 m n ની કુલ 3 ઘાત। કેમ કે n ની અહીંયા 1 ઘાત આપેલ છે અને અહીં 2 ઘાત આપેલ છે તો આમ આપણને જવાબ મળ્યો ઓછા 10 m ની 3 ઘાત n વત્તા 8 mn ઘન। એના પછી પાંચમો દાખલો અહીં દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર આપેલ છે તો પ્રથમ આપણે 2x વત્તા 3y નો 5x સાથે ગુણાકાર કરીએ તો અહીંયા 5x કૌંસમાં 2x વત્તા 3y અને વચ્ચે વત્તા આવશે। હવે 4y નો 2x વત્તા 3y સાથે ગુણાકાર। હવે આપણને બે પદો મળ્યા, બંને પદોમાં એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર તો અહીં 5x નો 2x સાથે ગુણાકાર કરીએ તો 5 દુ 10 x ની 2 ઘાત। કેમ કે અહીં 1 અને અહીં 1। એના પછી વત્તા 5 તરી 15xy 15xy વત્તા 4y ને 2x નો ગુણાકાર તો 4 દુ 8 yx લખો કે xy લખો ચાલે વત્તા 4y ને 3y નો ગુણાકાર 4 તરી 12 y ની 2 ઘાત। કેમ કે અહીં 1 છે અહીં પણ 1 છે। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા સજાતીય પદો xy એમનો સરવાળો થશે તો 10x ની 2 ઘાત વત્તા 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 માટે 15 ને 8 23xy વત્તા 12y વર્ગ। એના પછી છઠ્ઠો દાખલો અહીં પણ વિદ્યાર્થી મિત્રો દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર તો પ્રથમ આપણે 2x નો x વત્તા 7 સાથે ગુણાકાર કરીએ વચ્ચે વત્તા આવશે। હવે 5 નો x વત્તા 7 સાથે ગુણાકાર। હવે આપણને બે પદ મળ્યા, એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર તો 2x ગુણ્યા x એટલે 2x વર્ગ વચ્ચે વત્તા 2x ગુણ્યા 7 એટલે 7 દુ 14x વચ્ચે વત્તા 5 ગુણ્યા x એટલે 5x અને વત્તા 5 ગુણ્યા 7 એટલે 5 તો 35। હવે અહીં 14x અને 5x એ સજાતીય પદો છે માટે તેનો સરવાળો કરીએ તો 14 ને 5 19x વત્તા 35। તો આમાં આપણને જવાબ મળ્યો 2x વર્ગ વત્તા 19x વત્તા 35। એના પછી સાતમો દાખલો તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર તો પ્રથમ 2x સાથે આપણે x ઓછા 3 a નો ગુણાકાર કરીએ। એના પછી વચ્ચે ઓછા આવશે અને 5a નો x ઓછા 3 a સાથે ગુણાકાર। હવે આપણી પાસે
બે પદાવલીઓ છે, તો પ્રથમ 2x નો x સાથે અને એના પછી 2x નો -3a સાથે. તો 2x ગુણ્યા x એટલે 2x વર્ગ અને ઓછા 3 દુ 6 ax. હવે કૌંસ આગળ ઋણ ચિહ્ન છે માટે અંદરના ચિહ્નો બદલાઈ જશે. તો અહીંયા 5a ગુણ્યા x એટલે ઓછા 5ax અને અહીં ઓછા છે તો વત્તા થઈ જશે. 5 ગુણ્યા 3 એટલે 5 તરી 15 a વર્ગ. હવે વિદ્યાર્થી મિત્રો ax બંને સજાતીય પદો છે માટે 2x વર્ગ અને અહીં ઓછા ઓછા વત્તા 6 ને 5 11 ax વત્તા 15 a વર્ગ. અહીં વિદ્યાર્થી મિત્રો મોટી સંખ્યા ઋણ છે માટે જવાબ ઋણ આવશે. આના પછી 8મો દાખલો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર. તો પ્રથમ આપણે 2m નો 3m ની 2 ઘાત વત્તા 5 સાથે ગુણાકાર કરીએ, વચ્ચે વત્તા, પછી 3 નો 3m વર્ગ વત્તા 5 સાથે ગુણાકાર. હવે વિદ્યાર્થી મિત્રો એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર અને અહીં પણ એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર. તો 2m ગુણ્યા 3m વર્ગ 3 એટલે 3 દુ 6 m ની 3 ઘાત થશે, કેમ કે અહીંયા 1 ઘાત છે, વચ્ચે વત્તા 5 દુ 10 m ની 1 ઘાત એટલે કે 10m. હવે વત્તા 3 તારી 9 m ની 2 ઘાત વત્તા 5 તારી 15. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો સજાતીય પદો હોય તો આપણે સરવાળો કરવો પડે, પરંતુ અહીંયા આપણે જોઈશું કે અહીં સજાતીય પદો નથી માટે આપણો જવાબ અહીં આટલો જ આવશે. 6m ની 3 ઘાત વત્તા 10m વત્તા 9m ની 2 ઘાત વત્તા 15. એના પછી 9મો દાખલો. તો અહીં પણ દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર આપેલ છે. તો પ્રથમ 3x નો આપણે 6x ની 2 ઘાત ઓછા 7 સાથે ગુણાકાર કરીએ, વચ્ચે વત્તા આવશે, પછી 10 નો અહીં 6x ની 2 ઘાત ઓછા 7 સાથે ગુણાકાર કરીએ. હવે એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર, એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર. તો 3x ગુણ્યા 6x ની 2 ઘાત તો 6 તરી 18 x ની 3 ઘાત ઓછા 7 તરી 21 x વચ્ચે વત્તા આવશે, 10 સંગ 60 x ની 2 ઘાત ઓછા 10 સીતું 70. તો આમ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને જવાબ મળશે 18x ની 3 ઘાત ઓછા 21 x વત્તા 60 x ની 2 ઘાત ઓછા 70. એના પછી વિદ્યાર્થી મિત્રો 10મો દાખલો. તો 10મો દાખલો અહીંયા આપણે જોઈશું. તો 3x ઓછા 13 અને 3x ઓછા 13 કંઈક આ રીતે આપેલો છે. બે સમાન પદાવલીઓ આપેલી છે. જે રીતે અહીંયા 5 ગુણ્યા 5 હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે એને 5 નો વર્ગ એટલે કે 5 ની 2 ઘાત લખી શકીએ. એ રીતે અહીંયા 3x ઓછા 13 અને 3x ઓછા 13 તો એને આપણે 3x ઓછા 13 નો વર્ગ પણ લખી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો આ દાખલો આપણે બે રીતે ગણી શકીએ. પ્રથમ નિત્યસમનો ઉપયોગ કરીને. તો અહીંયા આપણે નિત્યસમનો ઉપયોગ કરીએ તો 3x ઓછા 13 ની 2 ઘાત આપેલી છે માટે નિત્યસમ કંઈક આ રીતનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા નિત્યસમ a ઓછા b નો વર્ગ એનો ઉપયોગ કરીએ તો a વર્ગ ઓછા 2ab વત્તા b વર્ગ થાય. અહીં જે નિત્યસમ આપેલું છે એનો ઉપયોગ કરીએ તો કંઈક આ રીતે આપણે રજૂ કરી શકીએ. તો a એટલે પ્રથમ પદ અને b એટલે બીજું પદ. તો અહીંયા a વર્ગ એટલે પ્રથમ પદનો વર્ગ, તો 3x નો વર્ગ કરીશું. એના પછી ઓછા 2ab મતલબ 2 ગુણ્યા પ્રથમ પદ અને બીજું પદ. તો 2 ગુણ્યા પ્રથમ પદ 3x છે અને બીજું પદ 13 છે અને વત્તા બીજા પદનો વર્ગ તો 13 નો વર્ગ. હવે વિદ્યાર્થી મિત્રો અહીં 3x નો વર્ગ એટલે 3 નો વર્ગ 9 અને x વર્ગ ઓછા 13 તરી 39 39 દુ 78 x અને વત્તા 13 નો વર્ગ એટલે 13 નો વર્ગ વિદ્યાર્થી મિત્રો 169 થશે. આમ જવાબ આપણને કંઈક આ રીતે મળશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ દાખલો દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરીને પણ કરી શકીએ છીએ, જેવી રીતે 3x ઓછા 13 અને 3x ઓછા 13. તો અહીં સૌથી પહેલા દ્વિપદીનો 3x સાથે ગુણાકાર કરીએ તો 3x, બીજા કૌંસમાં 3x ઓછા 13 અને વચ્ચે ઓછા આવશે. હવે 13 નો 3x ઓછા 13 સાથે ગુણાકાર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 3x ગુણ્યા 3x એટલે 3 તારી 9 અને x ની 2 ઘાત થશે ઓછા 13 તરી 39 x થશે અને કૌંસ આગળ ઋણ ચિહ્ન છે માટે અંદરના ચિહ્નો બદલાઈ જશે. તો 13 તરી 39 x થશે અહીંયા પણ અને અહીંયા ઓછા ઓછા વત્તા 13 નો વર્ગ વિદ્યાર્થી મિત્રો અહીંયા 169 થાય 13 ગુણ્યા 13 એટલે. હવે અહીંયા ઓછા ઓછા વત્તા થશે માટે 9x ની 2 ઘાત અને ઓછા ઓછા વત્તા 39 ને 39 78 x અને મોટી સંખ્યા ઋણ વત્તા 169. તો આમ બંને રીતે આપણને જવાબ સરખો જ મળે છે.